નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત 7 માર્ચના રોજ કેન્દ્રીય કેબિનેટની મિનિસ્ટરની જે બેઠક મળી હતી તેમાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં જે કેન્દ્રીય કર્મચારીઓ છે 48 લાખ કરતા વધારે અને 67 લાખ કરતા વધારે જે પેન્શનર છે તેમના મોંઘવારી ભત્તા અને મોંઘવારી રાહત એટલે કે ડીએ અને ડીઆરમાં 4% વધારો 1 જાન્યુઆરી 2024 થી મિત્રો મંજૂર કરી દેવામાં આવે છે અને ટૂંક જ સમયમાં તેના માટેનો જીઆર બહાર પાડી અને માર્ચ મહિનાના પગાર સાથે પેઇડ ઇન એપ્રિલ મહિનામાં જે છે તે આ 4%નો વધારો સાથે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનું જે એરિયસ છે તે સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરને ચૂકવી દેવામાં આવશે. ક્યાંક ને ક્યાંક લોકસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા કર્મચારીઓને રાજી કરવા અને પોતાના તરફ આકર્ષવા માટે જે લાખો જે કર્મચારી પેન્શનરના પરિવારોને પોતાના તરફ આકર્ષવા માટે સરકારે આ જે મોંઘવારી ભત્તાનો જે 4%નો વધારો છે તે ખૂબ જ ઝડપી જાહેર કરી દીધો છે. મિત્રો, આ જે સરકાર કેન્દ્રીય કર્મચારીઓને જે લાભ મળ્યો છે તેમ ભારત દેશના એક રાજ્ય સરકાર દ્વારા પણ કર્મચારીઓને 4% મોંઘવારી ભત્તાનો લાભ આપી દેવામાં આવે છે અને દેશનું પ્રથમ રાજ્ય આ રાજ્ય બન્યું છે કે જેણે પોતાના કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે 46%થી ડીએ વધારીને 50% કરી અને 1 જાન્યુઆરી 2024 થી 4%નો વધારો મંજૂરી કરી દેવામાં આવે છે. તો જાણીએ મિત્રો, કયા રાજ્ય સરકાર દ્વારા મિત્રો આ 4%નો વધારો સૌ પ્રથમ ભારતમાં લાગુ કરવામાં આવે છે કેન્દ્ર સરકારની સાથે સાથે. વિડીયોમાં અંત સુધી બના રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા વિડીયોઝ અને જનરલ નોલેજના વિડીયોઝ તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. મિત્રો, આ રાજ્યના કર્મચારીઓને 50% ડીએ મળશે, જેમાં 4%નો વધારો થયો છે. વાત કરીએ મિત્રો ઝારખંડ સરકારની, તો ઝારખંડ રાજ્ય સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓના ડીએમાં 4%નો વધારો કર્યો છે. મંગળવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં સરકારે 30 પ્રસ્તાવોને મંજૂરી આપી હતી. એટલે કે ગઈકાલે જે બેઠક યોજાઈ હતી મંગળવારે, તેમાં મિત્રો જે છે તે 30 પ્રસ્તાવોને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ઝારખંડ સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું એટલે કે ડીએનએસ એલાઉન્સમાં મૂળ પગારના 50% સુધી પહોંચાડી દીધું છે. અત્યાર સુધી તે 46% કેન્દ્રના ધોરણે મળતું હતું અને કેન્દ્ર સરકાર દ્વારા 4%નો વધારો મંજૂર થતા જ ઝારખંડ સરકાર દ્વારા પણ 4% વધારો ગત મંગળવારના રોજ જાહેર કરી દેવામાં આવ્યો હતો. એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે મોંઘવારી ભથ્થામાં વધારો આ વર્ષે 1 જાન્યુઆરીથી લાગુ થશે. મુખ્યમંત્રી ચંપાઈ સોરેનને અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભત્તા અને પેન્શનર્સ માટે મોંઘવારી રાહત એટલે કે ડીએનએસ રિલીફ વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. કેબિનેટ સચિવ વંદના દોડેલે જણાવ્યું હતું કે મોંઘવારી ભત્તા અને મોંઘવારી રાહતમાં 4% વધારો કરીને સરકાર 50% કરવામાં આવે છે. આ વધારાથી રાજ્યના 1.90 લાખ કર્મચારીઓ અને પેન્શનર્સોને ફાયદો થશે. જો પેન્શનર હવે આ દુનિયામાં નથી તો તેના અથવા તેણીના પરિવારના સભ્યોને ડીઆર આપવામાં આવશે. આ સિવાય અન્ય 30 નિર્ણયોને પણ આપવામાં આવી હતી મંજૂરી. ઝારખંડ સરકારે ગત મંગળવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં 30 પ્રસ્તાવોને મંજૂરી આપી હતી, જેમાંથી એકમાં ડીએ વધારો હતી. ડીએમાં વધારો 1 જાન્યુઆરી 2024 થી અમલ ગણવામાં આવશે. તેથી કર્મચારીઓને 3 મહિનાનું એરિયસ પણ આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રામ્ય સ્તરે ખોલવામાં આવતા હેલ્પ ડેસ્કમાં પંચાયત સચિવાલયના સ્વયંસેવકોને કોન્ટ્રાક્ટના ધોરણે રાખવામાં આવશે. આ માટે દર મહિને 2500 રૂપિયા ચૂકવવામાં આવશે. અન્ય નિર્ણયોની વાત કરીએ, સરકારી કર્મચારીઓના મકાન ભાડા ભત્તાનો અંદાજ મંજૂર કરવામાં આવે છે. નવી દિલ્હીમાં ઝારખંડ ભવનના નિર્માણ માટે ભંડોળ છોડવાની મંજૂરી આપવામાં આવી હતી. પીપીએલ કેટેગરીના ઝારખંડના લોકોને તીર્થયાત્રા પૂરી પાડવાની યોજનામાં રાજ્યના 11 તીર્થસ્થળો અને દેશભરના 30 તીર્થસ્થાનોનો સમાવેશ કરવામાં આવશે. આ સિવાય બેઠકમાં અન્ય ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. આમ ઝારખંડ એ દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે કે જેણે કેન્દ્રની સાથે પોતાના કર્મચારીઓને રાજી કરવા માટે અને રાજ્યના 2 લાખ જેટલા કેન્દ્રીય કર્મચારી સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને પોતાની તરફ આકર્ષવા માટે મિત્રો જે છે તે 4% મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી 2024 થી લાગુ કરી અને કેન્દ્રીય જે સરકારી કર્મચારી છે રાજ્ય સરકારના ઝારખંડ રાજ્ય સરકારના તેમને 50% મોંઘવારી ભથ્થું આપવાનું મિત્રો સૂચવી દીધું છે. તો આશા રાખીશું કે મિત્રો ઝારખંડ સરકારની જેમ અન્ય સરકારો પણ ટૂંકમાં જ પોતાના કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વના આવા ડીઆરએસ એલાઉન્સ અને ડીએનએસ રિલીફ વધારવાના જે છે તે પ્રયત્નો કરે અને સરકારી કર્મચારીઓને મિત્રો જે છે તે પોતાની તરફ આકર્ષવાની કોશિશ કરે તેવી આશા. જય હિન્દ, અસ્તુ.